એક મહામંથનમાં હવે બીજો મુદ્દો ભૂલકાઓની સલામતીનું શું એને લઈને વાત કરવી છે। શિક્ષણની સફર એ જીવના જોખમે થતી હોય તો આપણે ત્યાં કડક નિયમો પણ છે। જો આ નિયમોને નેવે મૂકી રિક્ષા ચાલકો અને વાહન ચાલકો જોખમી રીતે બાળકોને ઘેટા બકરાની જેમ ઠસોઠસ ભરી અને સ્કૂલે લઈ જતા અને પરત ઘરે લાવતા જોવા મળે છે। આપણે ત્યાં નિયમો છે તેમ છતાં આ સ્થિતિ છે। એસજી હાઈવે પર સ્કૂલ રિક્ષાની જોખમી સવારીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં રિક્ષા ચાલકે ક્ષમતા કરતા વધારે બાળકો ભર્યા હતા। રિક્ષાની પાછળની એંગલ પર બાળકોને બેસાડ્યા, જોખમી રીતે બેસાડ્યા અને બેગ્સ પણ ત્યાં લટકતા હતા। અને એસજી હાઈવે જે સતત ધમધમતો રોડ કે જ્યાંનો એક વિડીયો સામે આવ્યો છે જેને લઈને આ ગંભીર સવાલ ઉઠે છે। રિક્ષા ચાલકોની આવી ગંભીર બેદરકારી માસૂમોના જીવને જોખમમાં મૂકી રહી છે। જોકે આ અગાઉ બેંગલુરુથી પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જ્યાં વેનનો દરવાજો અચાનક ખુલી ગયો અને બાળકો નીચે પટકાઈ ગયા હતા। આ બંને ઘટનાએ બેદરકારીની હદો વટાવી છે। નિયમ સ્પષ્ટ છે કે સ્કૂલ એ રિક્ષામાં મર્યાદિત સંખ્યામાં જ બાળકો બેસાડી શકાય, છતાંય વાસ્તવિકતા એ છે કે નફાની લાલચમાં બાળકોને ઘેટા બકરાની જેમ ઠાસીને લઈ જવામાં આવે છે। આ હિંમત આવે છે ક્યાંથી? કે પછી કાર્યવાહી થવાની જ નથી એ વાતનો ભય નથી? અને હા, બીજી એક સૌથી મહત્વની વાત કે શું વાલીઓને ન ખબર હોય કે પોતાનું બાળક કેવી રીતે જાય છે શાળાએ? એના જીવને જોખમ છે। વાલીઓની જવાબદારી પણ એ છે કે આપણું શાળાએ જતું બાળક એ કેટલું સુરક્ષિત છે। આ બંને પાસા પર ચર્ચા કરવી છે મહામંથનના બીજા મુદ્દામાં કે આપણા બાળકોની, આપણા ભૂલકાઓની સલામતીનું શું। આજ મુદ્દા પર મહામંથનમાં ચર્ચા કરીશું। આપણી સાથે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે અને એક વાલી છે હેતલબેન પટેલ આપણી સાથે જોડાયા છે। આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત ધર્મેન્દ્રભાઈ આપનાથી કરવી છે। અમે ટીવી સ્ક્રીન પર હમણાં એ બંને વિડીયો બતાવીએ છીએ કે કેવી બેદરકારી। આપણે ત્યાં નિયમો છે કે બાળકોને આવી રીતે સ્કૂલે, શાળાએ ન લઈ જવા, તેમ છતાં આ એસજી હાઈવે પરનો વિડીયો છે। સતત ધમધમતો રોડ અને બાળકોને આવી રીતે ભરી જવામાં આવે છે તો આ કેટલાક રિક્ષા ચાલકો જેમની આ બેદરકારી એ બાળકોને કેટલી ભારે પડી શકે, પરિવારને કેટલી। આ બેંગલુરુનો વિડીયો કે જે બાળકો નીચે પટકાયા, અમદાવાદથી પણ આવો અગાઉ વિડીયો સામે આવ્યો હતો। 6 થી વધારે બાળકો ન બેસાડી શકાય। આપણે ત્યાં નિયમો છે 12 વર્ષથી જો નાના બાળકો હોય તો એ 6 જ બેસાડવા જોઈએ, 15 વર્ષના હોય તો એ 3 બેસાડવા જોઈએ। પરંતુ આ બધા નિયમો ક્યાં છે ધર્મેન્દ્રભાઈ? આ બાળકો કેવા જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે? જો કાંઈ થાય તો પછી જવાબદારી કોની? આમાં બેદરકારી વાહન ચાલકની તો છે જ કે જે એને આટલા ઓવરલોડ બાળકો બેસાડે જ નહીં। 6 બાળકોનું પરમિટ આવે છે, વેનની અંદર 14 બાળકોનું આવે છે, ઇકોની અંદર 8 બાળકોનું આવે છે। હવે બેન, તમે જે સવાલ કર્યો 12 વર્ષના બાળકોનો, બરાબર? હવે અત્યારે તમે જુઓ તો 12 વર્ષની ઉપરના બાળકો આવે છે। 12 વર્ષની નીચેના તો ખરા જ, પણ ઉપરના બી બાળકો આવે છે। હવે જો અમે એ બધું કરવા જઈએ ને, આ ગણિત જો તમે અમને બતાવ્યું ને એ પ્રમાણે જો અમે કરવા જઈએ તો વાલીને આ પોસાય જ નહીં ટ્રાન્સપોર્ટેશન। કારણ કે જો ધારો કે 3 બાળકો અમારે લઈ જવાનો હોય, મોટા છે, 6 બાળકોનું પરમિટ છે અમારા જોડે, તો મોટા બાળક હોય તો 3 જ થઈ જાય, તો 6 બાળકનું બર્ડન 3 ના ઉપર આવે, એ વાલીને પોસાતું નથી। અને મારી વાત મને બોલવા તો તમે। બીજી વસ્તુ છે, વાલીના ઘરે જયારે વાહન જાય છે, વાલી જોતા જ હોય છે કે આટલા બધા બાળકો બેઠા છે તો શું કરવા મોકલે છે વાલી? બિલકુલ, તરત એમને કાં તો પોલીસની હેલ્પ લેવી જોઈએ। કોઈનાથી ગભરાવાની ક્યાં જરૂર છે? આરટીઓના જે નિયમ છે એ પ્રમાણે પાળાવો। તમે બાળક, તમારા ઘેર બાળકને લેવા આવે છે, તમે જુઓ જ છો, તો તમે બી ભૂલ કરો જ છો। બિલકુલ, મેં તો એ શરૂઆતમાં મેં એ જ કહ્યું કે શું વાલીઓને નથી દેખાતું કે એનું બાળક કેવી રીતે જાય છે, કેવી રીતે નહીં? અને ભાર આવે તો પછી વાલીએ જોવાની એક વાત છે ને। હમણાં ભાવ વધારો કરવામાં આવ્યો, ઠીક છે, ક્યાંક એ ભારણ વધે છે, પણ એનો મતલબ એમ નહીં કે 2-5 પૈસા વધારે આપવા પડશે એના માટે બાળકના જીવને જોખમમાં મૂકશે। કદાચ હેતલબેન કોઈ વાલી આવું નહીં ઈચ્છતા હોય। આ વાલીઓની કેવડી મોટી બેદરકારી કહી શકાય। એમને ખબર છે કે એમના ઘર આંગણે આવતી એ રિક્ષા અથવા તો એ વેનમાં બાળક કેવી રીતે જાય છે, શું એ સેફ છે, એની એક વસ્તુ કે જેનું ધ્યાન રાખવું એક વાલી તરીકે આપણી પણ જવાબદારી વાલીને બેન એટલી બી ખબર નથી હોતી કે મારા ઘરે કયો ડ્રાઈવર આવે છે। ના, વાલીઓને બધી અપડેટ હોય છે। અમુક જ વાલી એવા હશે કે જેને આ બધી જાણકારીઓ નથી રાખતા હોતા, બાકી 80% વાલીઓ એવા હોય છે કે એને ટોટલી બધી જ ખબર હોય છે। અને બીજી વાત, તમે જે કહો છો 12 વર્ષના ને, તો તમે લોકો રેન્ટ બી એટલું જ લો છો
કે તમે હું મારી અત્યારની ગણતરી કરું, મારી અત્યારની ગણતરી 12 મહિનાની મારા છોકરાની હું 36 થી 38,000 રૂપિયા પે કરું છું વેનના, છતાં બી છોકરા અંદર 12 થી 14 ભરવામાં આવે છે. બરોબર. અને ગણતરી કરવા જઈએ તો વેન વાળાનું એટલું કશું જ વપરાતું નથી કે એ લોકો જે આર્ગ્યુમેન્ટ કરે છે કે ભાડા વધી ગયા છે, પેટ્રોલના ગેસના આ બધા ભાવ વધી ગયા છે, બસ એ વસ્તુ એટલી બધી એગ્રી કરવામાં આવતી જ નથી. અને જયારે પેરેન્ટ્સ કઈ કહેવા જાય છે તો એમ કે છે કે અમારે જરૂર નથી, તમે તમારા છોકરાને બીજા કોઈની ગાડીમાં મોકલી દો. અને એ સ્કૂલમાં એ જ વેન જતી હોય તો પેરેન્ટ્સ બી શું કરે? એના માટે મેં મારે એક વાત તમને કીધી, જયારે તમારા ઘરે બાળકને લેવા જે ગાડી આવે છે ને એ ગાડી આખા દિવસમાં અને તમે કેટલી ફરતી હોય છે તમને એસોસિએશન માંથી છો ને, તમે કેટલી સ્કૂલોમાં ચેક કરાયું કે તમારા સાધનો જે બેન, વેન મારું- બધું આવે છે એ લોકો જોડે Okay, પરમિટ છે કે નથી? Okay, તમે ચેક એ કરાયું? બેન મારું કામ નથી, એ આરટીઓ નું કામ છે ને પોલીસ નું કામ છે. નહીં નહીં, આપણી પણ જવાબદારી બને ને. ના, હું ભાઈ, તો- તો ભાઈ, તમે આપણે વાહન લઈ જઈ રહ્યા છે તો આપણે મને- નિયમોનું પાલન પણ કરીએ મને છીએ, બોલવા આપણી દો. જવાબદારી છે કે કેમ? મને બોલવા દો. માર્ચ મહિનાની 22 તારીખે મેં જનરલ મીટિંગ કરી, એના અંદર 1000 માણસ ડ્રાઈવરોને ભેગા કર્યા હા. અને બધાને કીધું છે કે આરટીઓ ના નિયમોનું પાલન કરવાનું છે. હવે એ આગળની જવાબદારી કોની આવે? મેં મારી જવાબદારી નિભાવી છે. તમે હોદ્દેદાર છો, તમે હોદ્દેદાર છો, તમારી જવાબદારીમાં ખાલી બોલવાનું જ નથી આવતું, તમારે તપાસ બી કરવી જોઈએ કે તમે જે બોલ્યા છે એનું પાલન કેટલા લોકોએ કરેલું છે, પણ કેટલા બેન, ડ્રાઈવરોએ કરેલું છે. બેન, જે ગેરકાયદેસર ગાડીઓ ચાલતી હતી એને લોકોને આરટીઓ માંથી પરમિટ ને બધું અમે જ અપાવડાવ્યું છે. ઓકે, તો એટલે- ચાલતી હતી એ વાત આપ સ્વીકારો છો. ધર્મેન્દ્રભાઈ, બીજો હજુ બીજો કેટલી સવાલ હમણાં સ્કૂલોમાંથી હેતલબેને- તમે વ્હીકલો પકડાવડાવું કે જ્યાં હજુ પરમિટો નથી? બેન, એ Okay, મારું okay. કામ નથી, આરટીઓ નું કામ છે બેન. હા હા, ધર્મેન્દ્રભાઈ, હેતલબેન હમણાં એક સવાલ પૂછ્યો કે ચલો તમારા ઉપર સીધા આક્ષેપ નથી, પણ તમારી સાથે જેટલા લોકો જોડાયેલા છે, શું આપણે ત્યાં અવેરનેસ ના પહોંચાડી શકીએ કે ભાઈ આ ખોટું છે, અમે એટલે બેન- બાળકોને બક્ષી દઈએ અમે આપણે? બેન દર મહિને 2-3 મહિને આવી મીટિંગ કરતા જ રહેતા હોઈએ છીએ, બધાને જ્ઞાન આલતા રહીએ છીએ. અહીંયા હું રોજ મેસેજ બી નાખતો હોઉં છું કે ભાઈ ઓવરલોડ ના બાળકો બેસાડો, તમે વાલીને ના પૂછો તો વાલી જોડે બેસીને મીટિંગ કરો. હમણાં એક પેરેન્ટ્સ નો ફોન આવ્યો મને કે 2 મહિના એસી ના કરે વાહન વાળો. મેં કીધું એના માટે આપણે ટ્રાવેલ્સમાં જઈએ, હા. એસી ગાડી માંગીએ છીએ હા. તો આપણે બી એની જોડે ભાવતાલ કરતા હોઈએ છીએ. બિલકુલ, હા. તો તમારી એની જોડે ચર્ચા કરો, મને કહીને શું ફાયદો? ઓકે, નહીં નહીં, પણ જવાબદારી આપણે લીધી છે, પણ જવાબદારી નામ લીધી સાથે છે, જે પણ જોડાય છે તમે છો. એટલે જવાબદારી ક્યાંક બને છે, ઠીક છે. પણ હેતલબેન, તો તમને જ કોઈ બી પકડશે. અત્યારે ડિબેટમાં કેમ કોઈ ડ્રાઈવરને નથી બોલાય, તમને બોલાય છે? કારણ કે જવાબદારી તમારી આવે છે. પણ હું જવાબદારી સ્વીકારવા બી તૈયાર છું, પણ મારે કહેવાનો મતલબ કે હવે એ ટ્રાવેલ્સ ની આ ગાડીની વાત જયારે મને એમને એની એસી ની વાત કરી, મેં તમે ડ્રાઈવર જોડે મીટિંગ કરો, ના માનસ ભાઈ મને કહેજો. આનાથી વધારે તમે આપણે શું કહો કરવું? છો કે હું દર 2 વર્ષે 3 વર્ષે ભાડા વધારો કરું હા, છું, 3 વર્ષ અમે તો દર વર્ષે વધારો આપીએ છીએ. ના નહીં, તો એ તમારી ભૂલ છે. અમારી તમારે- ભૂલ નથી, અમને કહેવામાં આવે છે, ના, અમને ના, થોડી ના, ખબર ના, છે કે ના. વસ્તુ બંધ થાય છે. ધર્મેન્દ્રભાઈ, વાલીઓ સુધી માહિતી કોણ પહોંચાડશે કે 2-3 વર્ષનો એ ભાડા વધારો તમારે દર વર્ષે નથી તમે આપવાનો? એ કોણ પહોંચાડશે? 9 તારીખનું ન્યૂઝપેપર જુઓ, એની અંદર બધું જ લખેલું છે. એટલે એનો મતલબ તો એમ જ છે ને કે અમારે આંખો કાં તો ટીવી ઉપર કાં તો ન્યૂઝપેપર ઉપર રાખવાની કે ક્યારે શું અનાઉન્સ થશે એ પ્રમાણે અમારે ચાલવાનું છે. મારો એક સવાલ આપને પણ છે, શું આમાં વાલીઓની બેદરકારી? આ જ્યાં જ્યાંના બેંગ્લોરના વિડીયો છે, અમદાવાદનો વિડીયો છે, એસજી હાઈવે પર સામાન્ય માણસને જતા ડર લાગે એટલા સ્પીડમાં વાહનો આવે છે, અકસ્માતની ઘટના આપણે જોઈએ છે. શું એક વાલી તરીકે એમનો જીવ નહીં બળતો હોય કે મારું બાળક કેવી રીતે જઈ રહ્યું છે? એટલે આ એક વાલી તરીકેની એમને પણ બેદરકારી કહી શકાય. બેન, ઘરેથી બાળક જાય છે ને ત્યારે અમને એક વસ્તુ થાય છે કે મેં જેવો બાળક મોકલ્યો છે ને એવો પાછો આવશે કે નહીં, કારણ કે સ્કૂલમાં એટલા બધા કિસ્સાઓ બને છે, આ સાધનના કિસ્સાઓ બને છે, આ વેન રિક્ષા બધાના લીધે થઈને થાય છે. એટલે એક અંદરથી ચિંતા તો રહે છે કે મેં જેવો બાળક મોકલ્યું છે એવું ને એવું અમારે સ્કૂલ છૂટે પછી પાછું આવશે કે નહીં. આ સહિયારી જવાબદારી છે, આપણે કોઈ એક વ્યક્તિ પર ઢોળવાની વાત નથી, પરંતુ આ સહિયારી સૌ કોઈ જો સાથે મળીને ચાલીશું, એ નિયમોનું પાલન કરીશું તો આપણા બાળક પર આ પ્રકારનો ભય નહીં રહે. આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત બાળકની સલામતીની છે, સૌ કોઈએ સમજીને આ મુદ્દે પગલાં લેવાની આવશ્યકતા છે. આ સાથે હાલ બસ આટલું જ. નમસ્કાર.